આંખમાં જવાનો ગુણ, કાનમાં સાંભળવાનો ગુણ, નાકમાં ઊંઘવાનો ગુણ, ચામડીમાં સ્પર્શનો ગુણ, મુખમાં બોલવાનો ગુણ, જીભમાં રસાસ્વાદનો ગુણ. આ બધા ગુણ તો છે, પણ ગુણ પતે કાંઈ લે. આ ગુણને નથી ગાવો હોય ને માલિકને ગાવું છે. કાંઈ અંદર હોય તો કાંઈ લખાણ બખાણ કાંઈ તો બહુ લાંબુ હવા ન પાડતા હો. ના ચોક્કસ. આ બધા શું છે કે 10-11ની સાલના છે એપિસોડ બધા આવતા હોય ને, 15 વર્ષ પહેલાના. હા, બોલીએ સદગુરુ મહારાજની જય. શીખીએ કરેલી સાચી વાતને સ્વીકારી સ્વામી રામ સંબોધીના શિખર સુધી પહોંચી ગયા. સ્વામી રામતીર્થના જીવનનો આ એક યાદગાર પ્રસંગ છે. સંતો, ફકીરો અને સત્પુરુષોના જીવનમાંથી ચૂંટીને કેટલાક પ્રસંગો અહીં એટલા માટે આપવામાં આવે છે કે એમાંથી પ્રેરણા લઈને કદાચ કોઈને જાગવાની ઈચ્છા થાય. આપણા પોતાના જીવનમાં પણ કોઈ એવી ક્ષણ આવે જે જન્મો જૂની સૃષ્ટિને તોડી આત્મક્રાંતિનું બીજ બને. ઓશોએ આવા અનેક પ્રસંગો એમના પ્રવચનમાં વણી લીધા છે, જેમાંથી કેટલાક થોડા ઘણા ભાષાકીય ફેરફારો સાથે રજૂ થતા રહીએ છે. સ્વામી રામતીર્થ એ વખતે અમેરિકાને પ્રભાવિત કરી ભારત પાછા આવી ગયેલા. ટિહરી ગઢવાલના નરેશ એમના ભક્ત હતા. ઉત્તરમાં હિમાલય નજીકનો આ પહાડી પ્રદેશ અતિશય રમણીય અને શાંત છે. આથી ગિરિમથક જેવા એક બંગલામાં એમને રહેવા માટેની વ્યવસ્થા કરી આપેલી. સ્વામી રામતીર્થ સાથે એમના એક શિષ્ય સરદાર પૂર્ણસિંહ પણ હતા, જે એમના અંગત સચિવ તરીકેનું કામ કરતા. પત્રોના જવાબ આપતા, સ્વામીજીને કોઈ મળવા માગતું હોય તો મુલાકાત ગોઠવી આપતા. રોજ અનેક લોકો એમને મળવા માટે આવી જતા, જેમાં પુરુષો પણ હોય અને સ્ત્રીઓ પણ હોય. એવામાં એક દિવસ દૂર પંજાબથી સ્વામી રામતીર્થના પત્ની પણ મળવા માટે આવ્યા. વર્ષો પહેલાં ઘર બહાર પત્ની અને પરિવાર છોડી રામતીર્થ નીકળી પડેલા. પાછળ રહેલી અભણ પત્નીએ એ પછી ઘણું સહન કર્યું હશે. એ માત્ર સહારા જેવા પતિના જવાથી એને આર્થિક ખેંચ તો ઠીક, પણ પતિની ગેરહાજરીમાં માનસિક યાતનાએ ભોગવી હશે. ગૃહત્યાગ કર્યા પછી સંન્યાસી થયેલા પતિના સમાચાર પણ એને મળતા હશે. લોકો એમની વાતોય કરતા. અમેરિકામાં એમણે જે પ્રભાવ પાડ્યો અને અનેક લોકો એમના તરફ જે રીતે આકર્ષિત થઈ રહ્યા હતા, તે બધું સાંભળીને એને પણ પતિના દર્શન કરવાનું મન થયું. આજુબાજુના લોકો પાસેથી પૈસા ઉછીના લઈને એ તો આ અજાણ્ય પ્રદેશમાં આવી. સ્વામી રામતીર્થ ઝરૂખામાં ઊભા હશે. પત્નીને આવતી જોઈને એ તો હેબતાઈ ગયા. સરદાર પૂર્ણસિંહને કહ્યું કે સામે આ મારી પત્ની આવી રહી છે, તેને મુલાકાત ન આપશો. કોઈ પણ રીતે એને સમજાવી પટાવીને પાછી મોકલી દો. હું એને મળવા નથી માગતો. સરદાર પૂર્ણસિંહને આવી અણધારી વાત સાંભળીને અતિશય દુઃખ થયું. એણે કહ્યું તો પછી મને જ છૂટી આપી દો. હું અહીં રહેવા નથી માગતો. અહીં આપને મળવા અનેક સ્ત્રી પુરુષો આવે છે. આમાંથી કોઈને પણ આપ એમ નથી કહેતા કે હું મળવા નથી માગતો. તો પછી આપની પત્નીનો શું દોષ છે? શું હજુ પણ આપ એને એક પત્ની તરીકે જ જુઓ છો? સરદાર પૂર્ણસિંહની વાત સાંભળતા જ સ્વામી રામને જાણે એક આંચકો લાગ્યો. સંન્યાસના જરી પુરાણા ખ્યાલો એમના અંતરપટ પરથી ખરી પડ્યા. એમને ખ્યાલ આવ્યો કે આ હું શું કરી રહ્યો છું. હવે હું સંસારી નથી અને સંસારના રાગ દ્વેષ, મારું તારું, હૈ ઉપાધ્યાય, આ બધું જ મેં છોડી દીધું. સંન્યાસીના મનમાં આવા ભેદભાવ હોવા યોગ્ય નથી.
સર્વત્ર પરમાત્માને જ જોવાની યાત્રા પર નીકળી પડેલો હું ક્યાંક ભૂલ તો નથી કરી રહ્યો ને? પત્નીને આવતી રોકીને હું ક્યાંક અટકી તો નથી રહ્યો ને? વર્ષો પહેલાં જ્યાં ચાલી નીકળેલો ત્યાં જ ક્યાંક હજુ મારું મન વળગી નથી રહ્યું ને? અને જો ના તો શા માટે એને રોકી રહ્યો છું? સરદાર પૂર્ણસિંહે પોતાની સંસ્મરણમાં લખ્યું છે, સ્વામી રામતીર્થને એટલો ઊંડો આઘાત લાગ્યો કે રડી પડ્યા. આંખમાંથી ઝરઝર આંસુ કરવા લાગ્યા અને તરત જ એમણે પત્નીને બોલાવી પ્રેમથી વાતો કરી. શાંતિથી મળ્યા અને એક દિવસ એમણે ભગવા વસ્ત્રો છોડી દીધા. સરદાર પૂર્ણસિંહે પૂછ્યું કે આપ આ શું કરી રહ્યા છો? ભગવો વેશ છોડી સફેદ વસ્ત્રો પહેરવાનું પ્રયોજન શું? તો એમણે કહ્યું કે હું હજી અસલી સંન્યાસી નથી બન્યો. ભગવા વસ્ત્રો પહેરવાની પાત્રતા કદાચ હજી મેળવી નથી. તે મને ચેતવ્યો એ સારું કર્યું. તારા શબ્દોની ચોટે મારા અસ્તિત્વ પર ચડેલી ધૂળને ખંખેરી નાખી છે. મેં તો માની જ લીધું છે કે બધું મરી ગયું છે, પણ આ નાનકડી લાગતી ઘટનાએ મારા દંભના પડદાને ચીરી નાખ્યું છે. ઓશો કહે છે, સ્વામી રામતીર્થ સરળ વ્યક્તિ હતા. સત્યની શોધની સાચી લગ્નીએ જ એમના અંતરને પલટી સાચા સંન્યાસી બનાવ્યા. આમ છતાં એ દિવસ પછી સ્વામી રામતીર્થ ભગવા વસ્ત્રો ન પહેર્યા. સફેદ વસ્ત્રોમાં જ એમણે અંતરને શુદ્ધ કરી બુદ્ધત્વની સ્થિતિને પ્રાપ્ત કરી. તથાકથિત કોઈ દંભી સંન્યાસી જેવા જો એ હોત તો સરદાર પૂર્ણસિંહની હાંકી કાઢી કહી દેત કે શિષ્ય થઈને તું ગુરુને શિખામણ આપવા નીકળી પડ્યો છે. અને જો એ ઢોંગી હોત તો પોતે જ કર્યું તેને સાચું સિદ્ધ કરવા કંઈ કેટલાય દલીલો આપી દે. પણ એમને અંતર તો સત્યની શોધ માટે જ દેવાનું હતું. અને તેથી જ એમણે શિષ્ય પાસેથી પણ સાચી વાત સ્વીકારી. આવી વિનમ્રતા વ્યક્તિને સંબોધિના શિખર સુધી લઈ જતી હોય છે. ચિત્તની અંદર ઉઠતી વૃત્તિઓની સમાપ્તિ એટલે યોગ. અર્થાત યોગ એ મનની પાર જઈને જીવવાનું વિજ્ઞાન છે. બોલીએ સદગુરુ મહારાજની.